છોલે સમોસા ચાટ જે છે એ આપણે આજે કિચન મેજિકમાં બનાવી હતી અને ચાટ બનાવતી વખતે આપણે ખાસ હંમેશા ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ ચટપટી હોય, થોડી તીખી મીઠી હોય તો એ ખાવા પીવાની મજા પડે. તો અહીંયા છોલે સમોસા ચાટ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અહીં વાપર્યા હતા અમુક પ્રકારના સ્પેશિયલ મસાલા, જેમ કે ચના મસાલા છે, છોલે મસાલા છે કે પછી ગરમ મસાલા છે. એટલા માટે ડૂઝમાં ખાસ તમે ધ્યાનમાં રાખજો કે આખા ધાણા નાખવા હોય તો તમે નાખી શકો છો. આપણે અહીં રેસિપીમાં નહોતા વાપર્યા. અને ડોન્ટ્સમાં એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે સમોસાનું ફિલિંગ બનાવો છો, એટલે કે અંદરનું મસાલો જ્યારે તમે બનાવો છો ત્યારે એમાં લાલ મરચું પાવડર આપણે નાખતા નથી. એની જગ્યા પર આપણે તીખી લીલી મરચી અને આદુની પેસ્ટ નાખીએ છીએ.